પાણી કરી દીધું અને ક્યારાઓમાં ભાઈ અટાણે પાણી નથી અમાતું. જો ક્યારો પણ બબે 3-3 પાંદડે બહુ ઉગી ગયું છે ખડ. તો હવે એમ થયું કે ભાઈ પહેલાં દવા મારી દઈએ અને પછી આપણે વાવી દઈએ. તો ભાઈ એમાં અટાણે ખડ ઉગ્યું છે એના માટે આપણે દવા લઈ આવ્યા છે આ વિનાશ. જો કેમ કે જે ઉગ્યું છે એ લીલું બધું ખડ બારી દે છે આ દવા. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે બપોરના 12 અને ભાઈ આપણે થઈ ગયો છે પાછો વરસાદ ચાલુ. કેમ કે આપણે ભાઈ હજી તો દવા છાંટવાની તૈયારી કરતા હતા કે આપણે ખડ ઉગી ગયું છે તો આપણે ભાઈ થોડીક દવા છાંટી દઈએ એટલે ખડ બળી જાય. અને કાલે પછી ભાઈ આપણે વાવવાની ગણતરી હતી સોયાબીન. તો જોવો ભાઈ અટાણમાં તો વરસાદ એવો આવી ગયો ને કે પાછા ભાઈ પાણી કરી દીધું છે. અને હજી ભાઈ 15-20 મિનિટ ત્યાં વરસે છે પણ રી એવું લાગતું પણ નથી. કેમ કે ભાઈ વરસાદ જ એવો પડે જોવો. તો ભાઈ હવે તો એવું લાગે કે 2-3 દી તો કાંઈ કોઈ વસ્તુ ખેતરમાં નહીં કરવા દે. અટાણે તો વાતાવરણ એવું થઈ ગયું. જોવો ભાઈ થોડીક વારમાં તો વરસાદ એમ માનો કે હાવ પાણી કરી દીધું અને ક્યારાઓમાં ભાઈ અટાણે પાણી નથી અમાતું. જોવો ને હજી તો ભાઈ થોડોક ધીમો પડ્યો છે અને પાછો ભાઈ અંધાર પણ એવડો છે. કેમ કે હવે રી એવું લાગતું નથી ભાઈ, મેં તમને કીધું એમ. તો ભાઈ આપણે તો હવે ખડની દવા છાંટી અને સોયાબીન વાવવાનું ગણતરી હતી. કેમ કે જે આપણે સાણિયું ખાતર ભાઈ નાખેલું છે અને બિયારો પણ 2-3 પાંદડે બહુ ઉગી ગયું છે ખડ. તો હવે એમ થયું કે ભાઈ પહેલાં દવા મારી દઈએ અને પછી આપણે વાવી દઈએ. તો હાલો હવે રીએ એટલે ભાઈ આપણે દવાનું કામ કરવાનું છે પહેલું અને પછી આપણે વાવેતર કરવાનું છે. કેમ કે આપણે ભાઈ નિરાંત રાખી હાવ. કેમ કે સોયાબીન વાવવાનું છે ભાઈ. સોયાબીન તો જેમ મોડું વવાય એમ ફાયદો છે. અને પાછી આપણે આરોહાર ભાઈ તુવેર દાળ પણ વાવી દેવી છે. તો હાલો આપણે હવે વરસાદ રીએ પછી બધાય કામનું વિચારવાનું રહે ભાઈ. હાલો તો ભાઈ અટાણે થોડોક વરસાદ રહ્યો છે અને અટાણે પણ 1 કલાક વરસાદ વર્યો. તો ભાઈ અટાણે બપોરના 3 વાગ્યા છે. તો એમ માનો કે ભાઈ 2 વાગ્યાનો ચાલુ થયો હતો તો 3 વાગ્યા સુધી અટાણે વરસાદ પડ્યો. અટાણે રહ્યો છે ભાઈ જોવો. તો અટાણે પણ પાણી થઈ ગયું જોવો તો. જોવો ભાઈ તો ખેતરું અટાણે પાણીના હમણાં ભર્યા છે અને બધા ખેતર ભાઈ એવા ભરાઈ ગયા અટાણે પાણીના. જોવો કેમ કે ભાઈ પાણી અટાણે જોરદાર પડ્યું અને આની ઓની કેર ભાઈ એક વોકરી છે એ પણ અટાણે ચાલુ થઈ ગઈ છે. જો ભાઈ આપણે તો દવાની તૈયારી કરતા હતા અને ત્યાં વરસાદ આવી ગયો. એટલે હવે તો ભાઈ કંઈક નિરાંતે કાલ જો રહી જાય તો સવારમાં આપણે દવા છાંટી દે ને પછી આપણે બીજે દી વાવવાનું છે. હાલો મિત્રો, અટાણે સવારનો બીજો દિવસ. કેમ કે કાલ તો વરસાદ હતો એટલે આપણે દવા ન છટાણી અને હવે આપણે અટાણે દવા છાંટવા વળગીએ છીએ. તો જોવો ભાઈ આ રીતે જે આપણે ક્યારા તાણેલ છે એમાં ખડ બધું લીલકાઈ ગયું છે. તો આપણે પહેલાં આમાં દવા છાંટી દઈએ તો આ બધું બળી જાય અને પછી આપણે કાલ સોયાબીનનું વાવેતર કરી દઈએ. તો ભાઈ વણ આપણે સાણિયું ખાતર નાખેલું હતું એના હિસાબે ખડ વધારે ઉગ્યું અને આપણે થોડુંક વાવવામાં મોડું પણ કર્યું આ હિસાબે કે ખડ રહ્યું એ ભાઈ બધું બળી જાય. તો ભાઈ એમાં અટાણે ખડ ઉગ્યું છે એના માટે આપણે દવા લઈ આવ્યા છે આ વિનાશ. જો કેમ કે જે ઉગ્યું છે એ લીલું બધું ખડ બારી દે છે આ દવા. તો હાલો આપણે કાંઈ વર્ગી જઈએ. તો ભાઈ આપણે જે વાવી અને પછી છાંટવાની છે એ આ દોસ્ત. જો આ દવા. કેમ કે ભાઈ જે આપણે બિયારો અમુક છે એ નહીં ઉગે ભાઈ. કેમ કે આ બધું ભાઈ આમ તો નુકસાનીકારક છે પણ ભાઈ આ બધું કરવું પડે નકર ખડમાં પોતાય નહીં ક્યાંય નથી. આપણે કેમ કે બધું ભાઈ પાડે કરાવવાનું હોય એટલે બધું પોહાય પણ નહીં અને ભાઈ ગોતવું વધારે પડે. અને આપણે એક હાથ બેલી તો રાખી જ છે ભાઈ. કેમ કે જેમ ટાઈમ મળશે એમ આપણે આયકા કરશું તો ભાઈ આ દવા છાંટી દઈએ તો સારું રહે એમ. કેમ કે ભાઈ ખડની દવા છે એ એક નુકસાની તો ખેતરને કરે જ છે પણ અટાણે ભાઈ ઓછી મહેનતે કરવું એટલે ફરજિયાત આ વસ્તુનો ઉપયોગ કરવો જ પડે છે. તો હાલો આપણે પહેલાં આ દવા છાંટી દઈએ. તો હાલો ભાઈ આપણે અટાણે ચડાવી લીધો છે પંપ અને છાંટી દઈએ દવા. તો જો ભાઈ આપણે અટાણે પટ્ટી ફુવારો ચડાવી લીધો છે. કેમ કે ભાઈ ખડની દવામાં પટ્ટી ફુવારો સારું કામ આપે એટલે આપણે પટ્ટી ફુવારો ચડાવી દીધો છે. અને ભાઈ અહીંથી આપણે વર્ગી જાઉં આ રીતે. કેમ કે લાગત ક્યારો આપણે છાંટવાનો છે. તો જુઓ ભાઈ આ ઝીણું ઝીણું તમને દેખાતું જ છે ખડ. તો આપણે સાણિયું ખાતર નાખેલ છે તો ભાઈ ખડ તો કાંઈ બાકી નથી એવું ઉગ્યું છે. અને હવે આપણે
આપણે આ સાટી અને પછી ખડ બરે પછી ભાઈ આપણે વાવેતર કરશું. તો જો ભાઈ અટાણે ઝીણું ઝીણું ખડ તો કંઈ બાકી નહીં. વાગી ગયા છે 3 અને આપણે ભાઈ માંડ દવા છાંટી દીધી, કેમ કે આપણે માંડ વરગીએ તા વરસાદ આવતો હતો અને આપણે ભાઈ માંડ પૂરી કરી, 2-3 પંપ કરી અને જો ભાઈ હવે આપણે દવા છટાઈ ગઈ છે અને ખડ પણ બધું જોવો ભાઈ કારું મીંડું થવા છે. તો હવે આપણે કાલ વાવી દેવું ભાઈ અને બધું, કેમ કે કાલે આપણે ભાઈ સવારમાં વાવેતર ચાલુ કરી દેવું છે સોયાબીનનું. તો ભાઈ આપણે જે ખડ ઉગ્યું હતું એનું તો બધું બરીને રાખ થઈ ગયું. તો હવે આપણે વાવી ને પછી ભાઈ ખાતર નાખવાનું છે, કેમ કે આપણે ખાતર ભાઈ નાખ્યું નહોતું, પારાત કર્યા હતા. તો આપણો વિચાર હતો ભાઈ કે ટ્રેક્ટરે વાવવું, પણ ટ્રેક્ટરના વાવેતર ભાઈ આપણે જોયા તો એમ સારું એવું કાંઈ નહીં, ન મળે તો પણ બને ત્યાં સુધી મળે તો ભાઈ બળદનું વાવેતર સારું. કેમ કે સોયાબીન ભાઈ દબડાઈ જાય, અમુક જગ્યાએ ઊંડું વયું જાય તો નીકળતું નથી, એટલે આપણે બળદથી વાવશું. એટલે આપણે ખાતર પણ વાહે નાખવું જોઈએ ભાઈ. વાવીને પછી આપણે વાહે ખાતર પણ નાખી દઉં. તો હાલો આપણે હવે આજનું કામ પૂરું થયું. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.